તો આ તરફ ગીર સોમનાથના વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી છે। દર વર્ષે દેવકા નદીના પાણી વેરાવળ શહેરમાં ઘૂસી જતા હોય છે। આ વર્ષે નદીના પટને પહોળો કરવામાં આવતા શહેરમાં પાણી નથી ભરાયા। શહેરની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। છેલ્લા 48 કલાકથી ગીર સોમનાથ જિલ્લામાં શરૂ થયેલો વરસાદ થંભાનું નામ નથી લઈ રહ્યો। તમે મારી પાછળ જે રીતે જોઈ શકો છો, જે દેવકા નદી છે તેની અંદર ઘોડાપૂર આવ્યું છે અને આ નદી છે તેના જે કાંઠાનો વિસ્તાર છે તે સાફ કરાવવાની જિલ્લા કલેક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી, જેને કારણે અત્યારે શહેરની અંદર નદીના પાણી નથી ઘૂસ્યા, જે એક સકારાત્મક બાબત છે। આપણી સાથે સ્થાનિકો છે, આપણે તેમને પૂછીશું વરસાદની શું સ્થિતિ છે 2 દિવસથી। બહુ સારો છે વરસાદ, ત્યાં સાહેબે કામ સારું કરાયું, કલેક્ટર સાહેબે નદી ભક્તિ કરીને બહુ સારું કામ કરાયું। હું તમને પૂછીશ, જે નીચાણવાળા વિસ્તારો છે પાણી કેવા ભરાણા છે? અત્યારે હું હુડકામાંથી દૂધ દઈને આવ્યો છે। ગયા વર્ષે નદી સાફ થયેલ નથી ત્યારે આખા હુડકામાં પાણી હતું, ગાડીઓ નીકળતી નથી। આજે સીધી ગાડી અહીં 100% આપણી રોડ ઉપર પહોંચી ગઈ છે। નદી સાફ કરી એટલે જેટલું પાણી અંદર નદીમાં આવે છે એટલું પાણી દરિયામાં વયું જાય છે। ત્યારે આપણી સાથે થોડા વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, આપણે તેમને પૂછીશું। અત્યારે શાળાઓએ રજાઓ જાહેર કરી છે, શું કહેશો? શાળાઓએ બધીએ લગભગ શહેરની રજાઓ જાહેર કરી દીધી છે ને હું મારા પુત્રને ખુદને લઈને આવ્યો છું। નાલંદામાં, સનરાઈઝમાં, ગીતા વિદ્યાલયમાં બધામાં રજાઓ જાહેર કરી દીધી છે। અત્યારે વરસાદની શું સ્થિતિ છે? વરસાદ બહુ સારો છે પણ પાણી ક્યાંય હજી ભરાયા નથી। સારું કામ કરી છે સાહેબની, જાડેજા સાહેબ। અત્યારે આ ગીર સોમનાથ જિલ્લાના રહીશો છે, જે વરસાદની અંદર પણ શહેરમાં પહેલી વખત એવું થયું છે કે પાણી નથી ભરાયા। જિલ્લા કલેક્ટર દ્વારા જે સૌથી મોટી પાણી ભરાવાની જળ જે દેવકા નદી હતી તેને સાફ કરવામાં આવી હતી, જેને કારણે અત્યારે છેલ્લા 48 કલાકથી વરસાદ વરસ્યો છે, પરંતુ જિલ્લાની અંદર એક જે રહીશો છે તે ત્રસ્ત નથી બન્યા। કૌશલ જોશી, ઝી24 કલાક, ગીર સોમનાથ। ગીર સોમનાથમાં ભારે વરસાદથી નદીઓ બની છે ગાંડીતુર। નદીના પાણી આવતા ટ્રેક્ટર પાણીમાં ફસાયું। હિતાચી મશીનની મદદથી ટ્રેક્ટર ચાલકનો બચાવ કરવામાં આવ્યો। સમયસર રેસ્ક્યુ કરાતા જાનહાની ટળી છે। મેણ ગુંદાળા જુડવડલી ગામ વચ્ચે આ ડેમનું નિર્માણ ચાલી રહ્યું છે। નિર્માણ કાર્યમાં લાગેલું ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું। ગીર સોમનાથના વેરાવળ અને આસપાસના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। વેરાવળ બાયપાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ પાણીનો નિકાલ કરતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લી 48 કલાકથી ભારે મેઘવર્ષા થઈ રહી છે, ત્યારે આ નેશનલ હાઈવે ઓથોરિટીની કૃપાથી જે નેશનલ હાઈવે નજીક રહેતા વિસ્તારો છે તે પાણીથી તરબતર થયા છે। વાત કંઈક એવી છે કે જે આ વિસ્તારો છે તેનું પાણીનો પ્રવાહ છે તે રોડ ઉપરથી પહેલા જતો હતો, પરંતુ ખૂબ જ સાંકડા પાઇપ છે નેશનલ હાઈવે ઓથોરિટીએ ગોઠવ્યા છે, જેને કારણે જ્યારે પણ વરસાદ થાય છે ત્યારે આ બાયપાસ વિસ્તાર છે તે પાણીમાં તરબતર થાય છે। અત્યારે પણ હું આપને બતાવવા માંગીશ કે તમે જે રીતે જોઈ શકો છો, જાણે નદી આવી રહી હોય તે રીતે આ માર્ગની પરિસ્થિતિ થઈ છે। ત્યારે આ માર્ગ ઉપર પોતાનું વાહન ચલાવવું કે કેમ તે રહીશોને ચિંતા થાય છે, અને આખી જે ચિંતા છે તેનું કારણ નેશનલ હાઈવે ઓથોરિટીના સાંકડા પાઇપ છે તેમ રહીશો જણાવી રહ્યા છે। કૌશલ જોશી, ઝી24 કલાક, ગીર સોમનાથ। જૂનાગઢના કેશોદના સિલોદર તરફ જવાના રસ્તા પર ફરી વળ્યું છે વરસાદી પાણી।